ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 10 ગણિત પ્રકરણ 2 ફરી આગળ વધીએ. છેલ્લે આપણે બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ -b/a એટલે કે આલેખ પત્ર પર જો બિંદુઓનું નિરૂપણ કરીએ અને જો એ સુરેખ બહુપદી હોય તો સુરેખા મળે, પણ એ સુરેખા એક્સને પણ છેદે, એક્સ અક્ષને પણ છેદે, વાય અક્ષને પણ છેદે, પણ આપણે તો એક્સ અક્ષને જ્યાં છેદે એ બિંદુને જ એના શૂન્ય તરીકે લઈશું અને ગણીશું. એનું એક ઉદાહરણ મેં તમને દોરીને બતાવ્યું હતું. ત્યાર પછી મેં થોડી આકૃતિઓ આપી હતી અને તમને સમજાવ્યું હતું કે કઈ રીતે આપણે કેટલા શૂન્યો છે એ નક્કી કરી શકીએ. હવે જો સુરેખ બહુપદી હોય તો એને વધુમાં વધુ એક શૂન્ય હોય, એટલે કે એક હોય અથવા ન પણ હોય. જો દ્વિઘાત બહુપદી હોય તો વધુમાં વધુ બે શૂન્ય હોય, એટલે દરેક વખતે બે જ શૂન્ય હોય એવું જરૂરી નથી. બે પણ હોઈ શકે તો ચાલે, એક પણ હોઈ શકે, ન પણ હોય. જો ત્રિઘાત બહુપદી હોય તો વધુમાં વધુ ત્રણ શૂન્ય હોઈ શકે. ત્રણ જ હોય એવું નથી, ત્રણેય હોય. ત્રણથી ઓછા એટલે કે બે પણ હોય, એક પણ હોય, ન પણ હોય. એટલે કે અહીંયા ઘણીવાર તમને કન્ફ્યુઝ કરવા માટે તમને પ્રશ્ન એવો પૂછે કે દ્વિઘાત બહુપદીને ખાલી જગ્યા શૂન્ય હોય છે તો તમારે વધુમાં વધુ બે શબ્દ લખવું પડે. એકલા બે લખીને આવો તો એ MCQ કે ખાલી જગ્યા કે ઓબ્જેક્ટિવ ખોટો પડે. વધુમાં વધુ શબ્દ આપણા માટે ખૂબ જ અગત્યનો છે. માની લો કે આ જ પ્રશ્નમાં વિકલ્પો આપ્યા હોય, બે, વધુમાં વધુ બે, ત્રણ, વધુમાં વધુ ત્રણ, તો આપણે બે વાળો વિકલ્પ પસંદ નહીં કરવાનો, વધુમાં વધુ બે વાળો વિકલ્પ પસંદ કરજો. હવે આપણે બે ચાર દાખલાઓ નાના ગણીએ. કે પહેલો એક દાખલો કે p ઓફ x બહુપદીની જ આપણે વાત કરી રહ્યા છીએ. x ઘન ઓછા x ના શૂન્યો ખાલી જગ્યા છે અને આને જ પૂછે છે તેના શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે. આ બેમાંથી એક જ પૂછેલો હોય તો તમે જુઓ કે x નો ઘન ઓછા x બરાબર 0 શૂન્ય માટે. x સામાન્ય કાઢીએ, x સ્ક્વેર માઇનસ 1 બરાબર 0. x તો રહ્યો જ, a વર્ગ ઓછા b વર્ગ, a વત્તા b, a ઓછા b બરાબર 0. બરાબર. હવે આનો અર્થ કે x બરાબર પણ 0, x પ્લસ 1 બરાબર પણ 0 અને x માઇનસ 1 બરાબર પણ 0. તો આ તો x બરાબર 0 જ આવી ગયું. x બરાબર પ્લસ 1 આ બાજુ જાય એટલે માઇનસ 1 અને x માઇનસ 1 આ બાજુ જાય એટલે y. એટલે કે 0, માઇનસ 1 અને 1 તેના શૂન્ય છે. આ ઉપરનો પહેલો જે ખાલી જગ્યા પૂછી છે એનો જવાબ થયો. શૂન્યની સંખ્યા કેટલી થઈ? 1, 2 અને 3. એટલે અહીંયા 3 જવાબ આવશે. તો તમને શૂન્યોની સંખ્યા પૂછી છે કે શૂન્ય પૂછ્યા છે એ તમે પ્રશ્નમાં બરાબર સમજજો.
જુઓ એક્સના ઘનથી શરૂ થયેલી છે એટલે ત્રિઘાત છે, 3 શૂન્યો આવ્યા, પણ જરૂરી નથી કે દરેક વખતે 3 આવે, બરાબર છે. ત્યાર પછીનો આપણે એક બીજો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. x નો ઘન વત્તા x સ્ક્વેર ઓછા 5x ઓછા 5 ના શૂન્યો ખાલી જગ્યા છે અને તેના શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે. તો પછી આ દાખલામાં પણ આપણે પહેલા દાખલાના જવાબ મેળવવા માટે અવયવો પાડી અને શૂન્ય મેળવી લઈએ અને પછી આપણે એની સંખ્યા ગણી કાઢીશું. તો જુઓ x નો ઘન વત્તા x સ્ક્વેર ઓછા 5x ઓછા 5 બરાબર 0. આ બે પદમાંથી સામાન્ય કાઢું તો x વર્ગ x વત્તા 1, 5 સામાન્ય નીકળશે, x 5 નીકળી ગયા એટલે 1 પણ કૌંસની બહાર ઓછા છે માટે વત્તા x વત્તા 1 બંને પદમાં સામાન્ય છે, x સ્ક્વેર ઓછા 5, x વત્તા 1 બરાબર 0 અને x સ્ક્વેર ઓછા 5 બરાબર 0. x બરાબર ઓછા 1, x સ્ક્વેર બરાબર 5, આનું વર્ગમૂળ કાઢો એટલે વત્તા અને ઓછા વર્ગમૂળ 5 આવે, એટલે કે -1 પ્લસ વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 5 એ 0 છે. પણ કેટલા શૂન્યો થયા? 1, 2 ને 3. તો આવી રીતે તમારે દાખલા ગણવા પડે, બરાબર. હવે આ જ દાખલો થોડોક આ લોકો જુદી રીતે પણ પૂછી શકે, એ પણ આપણે જોઈ લઈએ કે જેથી તમે ક્લિયર થઈ જાઓ. જો આ બધા નાના નાના દાખલા છે. શરૂઆતમાં તમને એમ લાગશે કે આ તો બધું સહેલું છે, પણ ધ્યાનથી કરજો. આમાંથી જ ઓબ્જેક્ટિવ કે 2 માર્કનો દાખલો કન્વર્ટ કરતા હોય છે અને એ વખતે ના આવડે એવું ન બનવું જોઈએ. આ પાયાની વસ્તુઓ જો આવડશે તો આ પ્રકરણમાં તમે રોકડા માર્ક મેળવી શકશો. જરા પણ અઘરું નથી. જેવું સંભાવનાનું પ્રકરણ હતું એવું જ સહેલું આ પ્રકરણ ખરેખર તો છે. ધ્યાનથી થોડું સમજવું પડે, એનાથી વિશેષ કશું કરવાની જરૂર નથી. હવે કે છે કે x ઘન વત્તા x સ્ક્વેર ઓછા 5x ઓછા 5, જે ઉપર રકમ હતી એ જ ફરી લઉં છું, ના 2 શૂન્યો √5 અને -√5 છે. તો તેનું ત્રીજું શૂન્ય ખાલી જગ્યા થાય. તમે જુઓ ત્રણેય શૂન્ય તો પેલા શોધવા જ પડશે. તમે આગળના દાખલામાં શોધ્યા જ છે કે એક શૂન્ય તમારું -1 આવ્યું,
એક ધન વર્ગમૂળ 5 આવ્યું અને એક માઇનસ વર્ગમૂળ 5 આવ્યું. તમને આ બે આપી દીધા છે તો ત્રીજું શૂન્ય કયું થાય? -1. એટલે કે તમારે આના અવયવ પાડી અગાઉનો દાખલો જેમ ગણ્યો એમ પહેલા 3 શૂન્ય મેળવવા પડે. પ્રશ્નમાં 2 આપી દીધા છે તો બાકી જે રહી જતું હોય એ તમારો જવાબ થાય. બરાબર. હવે આપણે જે કંઈ સુરેખ બહુપદી, ત્યાર પછી દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી, એના સામાન્ય સ્વરૂપે આપણે શરૂઆતમાં જ જોઈ લીધા. છતાં પણ હું ફરી તમને સમજાવું. અને એના ઉપરથી આપણે થોડું નવું શીખવાનો પ્રયત્ન કરીએ. આ પણ જો તમે સમજશો અને સૂત્ર યાદ રાખશો તો ખૂબ ખૂબ સહેલું છે. કે આપણે સુરેખ બહુપદીની વાત કરી. ax પ્લસ b, બરાબર. તો અહીંયા એ x નો સહગુણક છે, આવું આપણે શીખી ગયા છીએ. અને b અચળ સંખ્યા છે, બરાબર. અને મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે 5x ઓછા 15 બરાબર 15 આપ્યું હોય તો x નો સહગુણક 5 અને અચળ પદ -15, બરાબર. માની લો કે દ્વિઘાત બહુપદી હોય તો તમારું સામાન્ય સ્વરૂપ, પ્રમાણિત સ્વરૂપ ax² + bx + c થાય. તો અહીંયા એ x² નો સહગુણક થાય, અહીંયા જે કિંમત આપી હોય. b એ x નો સહગુણક થાય અને c અચળ પદ કે અચળ સંખ્યા છે. આવી જ રીતે તમને ત્રિઘાત બહુપદી આપી હોય તો ax3 bx² cx + d. તો a એ x3 નો સહગુણક થયો, b એ x² નો સહગુણક થયો, c એ x નો સહગુણક થયો અને d અચળ પદ. બરાબર. બરાબર ધ્યાનથી જોઈ લો. આ પ્રમાણિત સ્વરૂપ છે, ચલ x છે, એની સાથે જે કંઈ પદ છે એ એના સહગુણકો છે. હવે એનો અર્થ એવો થયો કે આ બહુપદીમાં x નો સહગુણક a અથવા a એ x નો સહગુણક છે, એટલે કે સહગુણકો અને એના શૂન્યો જે આપણે અગાઉ શોધ્યા. તો શું બહુપદીના સહગુણકો અને શૂન્યો વચ્ચે કોઈ સંબંધ હોય ખરો? બીજી રીતે કહીએ તો શૂન્યો શોધવા માટે અવયવ પાડવા પડે, રીત કરવી પડે. એ તો સાચી જ વાત છે. પણ શું બહુપદીના સહગુણકો ઉપરથી ગણતરી કર્યા વગર આપણને તેના શૂન્યો વિશે માહિતી મળે ખરી? તો હવે આપણે બહુપદીના સહગુણકો અને શૂન્યો વચ્ચેનો સંબંધ કઈ રીતે મળે એના વિશે વિચાર કરવાના છીએ. આ બહુ જ અગત્યનો ટોપિક છે. આના વગર, આનો સમાવેશ કર્યા વગરનું પેપર તમને ભાગ્યે જોવા મળે. આખા પેપરમાં ક્યાંક ને ક્યાંક તો આનો સમાવેશ કર્યો જ હોય અને પાછું સહેલું છે. પણ અહીંયા આ સંબંધો જ્યારે આપણે જોશું 1 by 1 એમાં સૂત્ર આવશે
આ સૂત્ર યાદ રાખવા પડશે, એનો અર્થ સમજવો પડશે. જો સૂત્ર યાદ રહેશે તો દાખલામાં કંઈ જ મુશ્કેલી પડશે નહીં. તમને મેં જે નોંધ મોકલી છે એમાં પણ મેં આ સૂત્રો લખેલા જ છે, છતાં મારે સમજાવતી વખતે તો અહીં એક વાર લખવા જ પડશે. ધ્યાનથી સમજજો. અને મેં તમને કહ્યું હતું એમ કે આ પ્રકરણ જ્યારે પણ તમે ઓનલાઈન સાંભળો અને સમજો ત્યારે મેં જે પહેલા જ લેક્ચર વખતે 3 પેજની નોટ આપી છે એ તમારી સાથે રાખજો. એમાં આપણે વધુમાં વધુ કેટલા શૂન્યો, બહુપદીના પ્રકારનું કોષ્ટક તો પૂરું કરી કાઢ્યું, બરાબર કે નહીં? હવે આપણે બહુપદીના સહગુણકો અને શૂન્યો વચ્ચેનો સંબંધ પહેલા આપણે સૂત્ર રૂપે સમજી લઈએ, પછી હું તમને દરેકનું એક ઉદાહરણ લઈ અને ગણતરીથી બતાવીશ કે આ જવાબ આવ્યો અને આ સૂત્રથી પણ એ જ જવાબ આવે એ આપણે ખરાઈ કરીશું. તો પહેલામાં પહેલું તો આપણી બહુપદી. સ્વાભાવિક છે કે પહેલા બહુપદી વિશે તો વિચારવું જ પડે, બરાબર કે નહીં? પછી એનો પ્રકાર, કે તો જ આપણને ખબર પડે કે કયો છે. અને બહુપદીના સહગુણકોનો સંબંધ, શૂન્ય માટેનો સંબંધ. તો પહેલામાં પહેલા તો આપણી સુરેખ બહુપદી. આ તમને ખબર જ છે, ax પ્લસ બી, બરાબર કે નહીં? હવે આ તમારો સુરેખ લખી શકાય અને હું બહુપદીને x પ્લસ બી તરીકે જ બતાવું કે જેથી તમે કન્ફ્યુઝ ના થાવ. સ્વાભાવિક છે, x ની એક જ ઘાત છે, સુરેખ. આનો આલેખ રેખા જ આવે, વધુમાં વધુ એક શૂન્ય હોય. તો આનું શૂન્ય શોધવાનું હોય તો -b/a. તો જુઓ, b એટલે અચળ પદ અને a એટલે x નો સહગુણક. બરાબર. હવે આપણે જ્યારે પણ ગણતરીથી કરશું અને આ સૂત્ર મૂકીને પણ એનો શૂન્ય મેળવીશું તો જવાબ સરખા જ આવશે. તો આ તમારા માટે ખૂબ અગત્યનું સૂત્ર થયું સુરેખ બહુપદી માટે. ત્યાર પછી આવશે ax² + bx + c, બરાબર. આ દ્વિઘાત. જુઓ, સુરેખમાં એક જ ઉકેલ હતો એટલે પતી ગઈ વાત, પણ દ્વિઘાતમાં વધુમાં વધુ 2 આવે તો હું x0 ને આલ્ફા કહીશ અને બીજા શૂન્યને બીટા કહીશ. તમે કહેશો સર આવા નવા શબ્દો લાવ્યા? તો આ ગ્રીક ભાષાના શબ્દો છે અને આ આલ્ફા અને બીટા, બી કરી અને નીચે પાખડું લંબાવવાનું. ત્રિકોણમિતિ જ્યારે આવશે ત્યારે આખું પ્રકરણ આ આલ્ફા બીટા ઉપર આવશે, બરાબર. તો અહીંયા આપણને જે સીધો શૂન્યનો જવાબ મળ્યો, અહીંયા તમને આ બે બીજનો સરવાળો મળશે. શું મળશે? શૂન્યોનો સરવાળો. આલ્ફા પ્લસ બીટા અને એનું મૂલ્ય -b/a. બી ક્યાં છે? x નો સહગુણક. અને એ કયો છે? x² નો સહગુણક.
આ સૂત્ર પણ યાદ રાખવાનું. અને અહીંયા બે બીજનો ગુણાકાર કરીશું તો C/A અચળ પદ છેદમાં x² નો સગુણક. હવે ત્રિઘાતની વાત કરીએ તો પછી 3 શૂન્ય આવે તો આલ્ફા બીટા અને ઊંધો y એને ગેમા કહેવાય. આ પણ ગ્રીક ભાષાનો જ શબ્દ છે. અને અહીંયા પણ તમને સંબંધની દ્રષ્ટિએ ત્રણેયનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર -p/a. અહીંયા b x² નો સહગુણક છે અને a x³ નો સહગુણક છે. ત્યાર પછી આ ત્રણેયનો આપણે ગુણાકાર કરીએ. આલ્ફા બીટા ગેમા -d/a અચળ પદ એ ક્યાં છે? x³ નો સહગુણક. હવે આપણે આલ્ફા અને બીટાનો ગુણાકાર કરીએ. બીટા અને આલ્ફાનો ગુણાકાર કરીએ અને આલ્ફા અને ગેમાનો ગુણાકાર કરીએ. એટલે કે કોઈ પણ બેનો ગુણાકાર કરી આલ્ફા બીટા, બીટા ગેમા અને ગેમા આલ્ફા અને ત્રણેયનો જો સરવાળો કરીએ તો આપણને એનું મૂલ્ય C/a મળે. C કોનો સહગુણક છે? x નો. અને a x³ નો. તો તમે જુઓ કે બહુપદીના સહગુણકો અને શૂન્ય વચ્ચેનો સંબંધ સુરેખ હોય તો એક જ સંબંધ સીધું શૂન્ય મળી જાય. દ્વિઘાત હોય તો બંને શૂન્ય જુદા જુદા નહીં મળે, સરવાળા રૂપે મળશે કાં તો ગુણાકાર રૂપે મળશે. જો ત્રિઘાત હોય તો પણ સ્વતંત્ર તમને શૂન્યો નહીં મળે, એ ત્રણેયના સરવાળા રૂપે મળશે, સરવાળા અથવા ગુણાકાર રૂપે મળશે, અથવા પહેલા બેનો ગુણાકાર, બીજા બેનો ગુણાકાર, ત્રીજાને પહેલાનો ગુણાકાર અને એનો સરવાળાની જે કિંમત આવે એ રૂપે તમને મળશે. આને બહુપદીના સહગુણક અને શૂન્યો વચ્ચેનો સંબંધ કહે છે. મેં તમને પહેલા જ પેજ ઉપર બીજું કોષ્ટક આપેલું જ છે, જોશો એટલે ખ્યાલ આવી જશે. અને આ બરાબર મોઢે કરી નાખજો, લખીને મોઢે કરજો, નહીં તો આવડવાનું નથી, એની મારી ગેરંટી. બરાબર છે? હવે આપણે આ સૂત્રો તો શીખી ગયા અને ગણિતમાં કીધું, સુનિલ સરે કીધું કે બધી રીતે જવાબ સરખા આવે. ખરેખર આવે ખરા? જોવું તો પડે ને આપણે, કે બધું સ્વીકારી ના લેવાય. તો આપણે થોડા ઉદાહરણ એવા લઈએ અને જોઈએ કે આ સૂત્રો કેટલા પ્રમાણમાં વ્યાજબી છે, સાચા છે. એને ચકાસીએ પણ ખરા અને સમજી પણ લઈએ કે કઈ રીતે આ સૂત્રનો ઉપયોગ થાય. હવે અહીંયા એક દાખલો છે. ચકાસો કે ચકાસો કે 3 એ
બહુપદી p of x બરાબર 9x માઇનસ 27 નું શૂન્ય છે. તો આપણે જુઓ, ચકાસીએ. કે 9x ઓછા 27 શૂન્ય હોય તો શેષ 0 વધે. 9x બરાબર 27. બોલો, ચકાસાઈ ગયું? પણ આ આપણી ગણતરીની રીત થઈ. હવે આપણે સહગુણકોના સંબંધથી જોઈએ. બરાબર, સહગુણકના સંબંધથી. તો તમે જુઓ, 9x ઓછા 27 એટલે કે તમારું ax પ્લસ b જેવું થયું. તો a બરાબર 9 આવ્યો અને b બરાબર માઇનસ 27 આવ્યા. હવે સુરેખમાં શૂન્ય માઇનસ b અપોન a સૂત્ર આપણે લખ્યું છે. તો માઇનસ અને પાછા b કેટલા છે? માઇનસ 27. a કેટલા છે? 9. માઇનસ અને માઇનસ એટલે 27 અપોન 9. બોલો, 3 આવી ગયા. તો બંને રીતે દાખલો થઈ શકે. મારો કહેવાનો મતલબ અહીંયા એક જ છે કે તમે અવયવ પાડીને સાદુરૂપ આપીને જો શૂન્ય શોધો કે સહગુણકોના સંબંધથી શૂન્ય શોધો, જવાબમાં કંઈ ફેર ના પડે. પ્રશ્ન એ થાય તો બે રીત શું કામ કરવી? જો રીત તરીકે 2 માર્કમાં અથવા તો 2 માર્ક કે એમાં દાખલો પૂછાય તો રીત કરવાની પૂછશે જ. પણ ઓબ્જેક્ટિવમાં તમને આવું કંઈ કીધું હોય કે આના શૂન્ય કેટલા, તો તમે આ સૂત્રથી ડાયરેક્ટ દાખલો ગણી શકો. આ બરાબર ધ્યાનમાં રાખજો. આ બહુ જ સરસ દાખલો છે. બરાબર કે નહીં? હવે આપણે એક બીજો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ અને એ દ્વિઘાત બહુપદીને લગતો કરવાનો પ્રયત્ન કરીએ કે જેથી તમને એ સૂત્રનો ઉપયોગ પણ કઈ રીતે થાય એ ખ્યાલ આવશે. દાખલો થોડોક લાંબો, રીત તરીકે લાંબો છે, અઘરો નથી, પણ ગણતરી એ કરવી પડશે, સૂત્રો મૂકવા જ. એટલે આપણે જરા ધ્યાનથી શાંતિથી કરીશું. બરાબર, તમે લોકો ધ્યાન રાખજો અને હું જે કંઈ સમજાવું છું એ જો ધ્યાનપૂર્વક સાંભળી અને મગજમાં ઉતારશો તો કોઈ જ પ્રોબ્લેમ નહીં નડે. ઓનલાઈન શિક્ષણમાં આપણે ઓનલાઈન તો થઈ ગયા અને સરનું લેક્ચર ચાલુ કરી દીધું, પણ આપણે ધ્યાન જો ના હોય તો એનો કોઈ ફાયદો ના થાય. કોન્સન્ટ્રેશન પૂરેપૂરું આમાં જોવું જોઈએ. જે રીતે મૂવી જોવા બેસીએ તો કેટલું બધું ધ્યાનથી જોઈએ, ઓનલાઈન જ હોય કે અંતે પણ એક જાતનું, એમાં કશું મિસ નથી થતું. કારણ કે આપણો શોખની વસ્તુ છે, ગમતી વસ્તુ છે. આપણે ગણિતને પણ ગમાડવાનું છે. અને જો તમે હું જે રીતે સમજાવું છું એ બરાબર ધ્યાનપૂર્વક સમજશો તો આમાં એક પણ વસ્તુમાં તમને મુશ્કેલી પડવાની નથી. હવે કે છે બહુપદી p of x x² પ્લસ 3x પ્લસ 2 ના શૂન્ય શોધો. હવે આ શોધવાનું કીધું એટલે તો તમારે રીત જ કરવી પડશે. તથા શૂન્યોનો સરવાળો અને ગુણાકાર મેળવો. હું અત્યારે બે રીત કરું છું, ગણતરીથી કરીએ. x² પ્લસ 3x પ્લસ 2, 2 ગુણ્યા 1 એટલે 2
બે એકુ બે, 2x અને 1x, એટલે કે x સ્ક્વેર પ્લસ 2x પ્લસ x પ્લસ 2 બરાબર 0. બબ્બેના જોડકા, x કોમન, x પ્લસ 2 કશું સામાન્ય નથી એટલે 1, x પ્લસ 2 બરાબર 0. બંને પદમાં x પ્લસ 2 સામાન્ય છે તો x પ્લસ 2 બરાબર 0, x પ્લસ 1 બરાબર પણ, એટલે x બરાબર -2, x બરાબર -1. બરાબર છે. તો આ બે શૂન્ય આવી ગયા. તો આને હું આલ્ફા કહી દઉં અને આને બીટા કહી દઉં. તો -2 અને -1 શૂન્ય છે. હવે તમને શું કીધું છે? સરવાળો. સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા જ. તો તમારું આલ્ફા -2 આવ્યું છે વત્તા -1 આવ્યું છે, એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર -3. ત્યાર પછી તમને આલ્ફા ઇન્ટુ બીટા કહ્યું છે, -2 એટલે 2. હવે આ તો તમે જે કંઈ મેળવ્યું ને એ જે ગણતરી કરી એના પરથી મેળવ્યું. બરાબર કે નહીં? હવે તમને આ શૂન્ય શોધવાનું ના કહે અને માત્ર આટલું જ કહે તો પણ તમારે રીત તો કરવી જ પડે. પછી જ સરવાળો બાદબાકી કરી શકો કે ના કરી શકો. હવે આવું ન કરવું હોય અને માત્ર આટલો જ પ્રશ્ન પૂછ્યો હોય તો દ્વિઘાત બહુપદી માટે આપણને આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a ખબર છે. બરાબર? તો આના માટે સૌથી પહેલા આપણે સહગુણકો લખવા પડશે. તો હું પહેલા સહગુણક લખું પછી સૂત્ર લખું. a બરાબર 1, b બરાબર 3, c બરાબર 2. બે શૂન્યોનો સરવાળો બરાબર -b/a. 3 એટલે -3, 1. તો જુઓ ઉપર આ જવાબ આવ્યો છે. ધ્યાન ના હોય તો ફરી બતાવું. અહીંયા ને અહીંયા સેમ આવી ગયું. આવી જ રીતે તમે આલ્ફા અને બીટા કરીએ તો આપણે અહીંયા કરીએ. સૌથી નીચે કરીશ તો કદાચ તમને દેખાશે નહીં. આલ્ફા બીટા c/a. c કેટલા છે? 2. a કેટલો છે? 1. બોલો, આ જવાબ પણ આવી ગયો. તો આનો અર્થ એવો થયો કે તમે શૂન્ય શોધો અને બે બીજનો સરવાળો કે ગુણાકાર શોધો ને જે જવાબ આવે એને બદલે સૂત્ર વાપરો તો પણ જવાબ એ આવે. રીત ટૂંકી પડે, સૂત્ર યાદ રહ્યું હોય તો. પ્રશ્ન એ છે કે જો તમને શૂન્ય શોધવાનું કીધું હોય ને તો આ કરવું જ પડશે. કારણ કે અહીંયા તમને આલ્ફા કેટલા અને બીટા કેટલા, એટલે કે આલ્ફા અને બીટાના સ્વતંત્ર મૂલ્ય મળતા નથી. ભેગા મૂલ્ય મળે જ કાં તો સરવાળા રૂપે કાં તો ગુણાકાર રૂપે. તો જો આ પહેલો પ્રશ્ન પૂછ્યો હોય તો આ કરવું જ પડે. પણ આ પહેલો ઉપરના પ્રશ્નમાં શૂન્ય શોધવાનું ના પૂછ્યું હોય અને માત્ર આટલું જ પૂછ્યું હોય તો તમે માત્ર પ્રમાણિત સ્વરૂપમાં લખી અને તમે આ કરી શકો. બરાબર છે? હવે આવો જ દાખલો તમને હું આપું છું. બરાબર છે? દ્વિઘાત બહુપદી (3x² + 7x + 4) એના શૂન્યો શોધો અને આ મેળવો. તમે બંને રીતે દાખલો કરજો. રીતથી અવયવ પાડીને કરજો
એનો સરવાળો અને ગુણાકાર કરજો અને આપણા સૂત્ર પ્રમાણે કરજો. આ એક દાખલો. હવે આવો જ એક બીજો દાખલો પણ તમને હું આપી દઉં. રકમ બાકીની બધી આ જ છે, સૂચના એ જ છે, પણ બીજો દાખલો તમને આપું કે p ઓફ x x² 9x + 14 આ શૂન્યો શોધો તથા શૂન્યોનો સરવાળો અને ગુણાકાર મેળવો. બરાબર? તો તમે જોયું કે સુરેખ બહુપદી અને દ્વિઘાત બહુપદી માટે અવયવની રીતે કામમાં આવે છે, પણ જો ટૂંકી રીતમાં જવું હોય અને શૂન્યો ન પૂછ્યા હોય અને જો તમે સહગુણકના સંબંધથી એના સૂત્ર દ્વારા પણ જો આ દાખલો ગણો તો કોઈ જ મુશ્કેલી પડે નહીં. દાખલો સાચો જ પડે, જવાબ પણ સાચો આવે. શરત એટલી જ, સૂત્ર સાચા આવડવા જોઈએ. આજે આપણે અહીં અટકીએ છીએ. થેન્ક યુ વેરી મચ.